આગળ વાત કરીએ તો સુરતના ક્રિકેટ પ્રેમીઓમાં એશિયા કપ 2025ની ફાઇનલ મેચને કારણે ઉત્સાહનો વાવડ જોવા મળી રહ્યો છે। દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં 7:30 વાગે ટોસ અને 8 વાગે મેચ શરૂ થવાની છે, જ્યાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 41 વર્ષ પછી પહેલી વખત એશિયા કપની ફાઇનલમાં ટક્કર થશે। ભારત પાકિસ્તાનની આજે મેચ રમાવા જઈ રહી છે, ત્યારે સુરતના ક્રિકેટ રસિકો આપણી જોડે ઉપસ્થિત છે, ત્યારે એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। શું કહેશો, આજે ભારત પાકિસ્તાનની મેચ છે, કેવો માહોલ રહેશે? જી આ એશિયા કપ છે એ 1984માં ચાલુ થયેલું અને આ હિસ્ટ્રી છે, કેમ કે હમણાં સુધી ક્યારે પણ ઇન્ડિયા અને પાકિસ્તાન ફાઇનલમાં નથી આવેલી અને આ સિઝનમાં પણ ઇન્ડિયાએ હરાવી દીધેલી છે પાકિસ્તાનને 2 વાર। બટ આ ફાઇનલ છે અને હું બહુ એક્સાઇટેડ છું કે ભાઈ એક જે હું ક્રિકેટ પ્રેમી છું અને મને ઇન્ડિયા પાકિસ્તાનની મેચ જોવામાં બહુ મજા આવે છે અને મને એમ લાગે છે કે આ ફેરી પણ ઇન્ડિયા જ જીતશે, કેમ કે જે આપણા પ્લેયરો છે એ બહુ ઇનફોર્મ છે, જેમ કે અભિષેક શર્મા જે બધી મેચમાં એને સારું પરફોર્મન્સ આપ્યું છે અને આપણા જે બોલર છે એ પણ બહુ સારા છે અને મને એમ જ લાગે છે 100% શ્યોર છું કે ઇન્ડિયા જ જીતશે અને ઇન્ડિયા જ જીતશે। તમે શું કહેશો, આજે ક્રિકેટ છે જે મેચ રમાવા જઈ રહી છે, તો આજે કેવો માહોલ રહેશે, તમારું શું માનવું? મારા હિસાબથી તો ઇન્ડિયા હમણાં સુધી એક પણ મેચ હારી નથી, લેકિન મને લાગે છે કે આજે જરાક ઉપર નીચે થશે, કેમ કે ઇન્ડિયા એટલી મેચ જીતે છે તો મારા હિસાબથી આજે ઇન્ડિયા હારશે, લેકિન મારા હિસાબથી ઇન્ડિયા આજે જીતવું જોઈએ। લેકિન મને એક વાત એવી છે કે આ મેચ જોવાનું બોયકોટ કરવું જોઈએ, કેમ કે ઓપરેશન સિંધુને કારણે આ મેચ બોયકોટ કરવી જોઈએ, કેમ કે અમે પાકિસ્તાનમાંથી આપણને મળવો પણ નહીં જોઈએ અને એની સાથે રમવા પણ નહીં જોઈએ મારા હિસાબથી। અન્ય ક્રિકેટ રસિક ઉપસ્થિત છે, શું કહેશો, આજે અલગ અલગ ખેલાડી છે, અભિષેક શર્મા હોય કે તમામ, કેવો આજે માહોલ જોવા મળશે? અભિષેક શર્મા અત્યારે થોડા દિવસથી ફોર્મમાં ચાલે છે, જેટલી મેચ થઈ છે એમાં, તો એ હિસાબે લાગે છે કે અભિષેક શર્મા અને શુભમન ગિલ જો ચાલી હશે તો બીજા કોઈનો વારો જ નહીં આવે, તો જીતી જશે તો આપણે ભાગલ પર તમને દિવાળી જેવો માહોલ જોવા મળશે। તમે શું કહી રહ્યા છો, આજે જે રીતના મેચ રમાવા જઈ રહી છે ખૂબ જ લાંબા સમય બાદ, તો કેટલા વર્ષ બાદ રમાય છે અને શું કહેશો? 41 વર્ષ બાદ આ પાકિસ્તાન ને ઇન્ડિયા ફાઇનલમાં આવેલી છે और ઇન્ડિયા જ જીતશે, ચોક્કસ ઇન્ડિયા વિન। બિલકુલ જે ઇન્ડિયા વિન થશે તેવી વાત જે છે તે ક્રિકેટ રસિકો દ્વારા કરવામાં આવી રહી છે, એટલે ચોક્કસપણે કહી શકાય કે જે રીતના આજે સાંજે જે રીતના મેચ થનાર છે અને તેને લઈને ક્રિકેટ રસિકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। સાહિદ જગતાપ, GSTV સુરત।